સમય કાઢીને જરૂર વાંચો આ મહત્વપૂર્ણ બાબતો. 1. જાંબુ વધુ પ્રમાણમાં ખવાઈ ગયા હોય તો થોડું મીઠું ખાવું. રાહત થશે. 2. બોરિક પાવડરની નાની નાની પોટલી બનાવી દાળમાં રાખવાથી તેમાં જીવાત નહીં પડે. 3. કારેલાની છાલ સૂકવી દાળના ડબ્બામાં રાખવાથી જીવાત નહીં પડે. 4. બિસ્કિટના ડબ્બામાં બિસ્કિટ ગોઠવતી વખતે બિસ્કિટના દરેક થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કિટ નરમ નહીં પડે. 5. કારેલાની કડવાશ દૂર કરવા કારેલા રાંધતી વખતે કાચી કેરીના 2-4 ટુકડા નાખવા. 6. 2 કપ પાણી ઉકાળવું તેમાં 10 થી 15 તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં 3 વખત પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં લાભ થશે. 7. લાકડાના કબાટનું ખાનું જામ થઈ ખુલતું ન હોય તો કિનારીએ મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખુલશે. 8. ટામેટાનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા હિપાશે. 9. કપડા પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં 30 મિનિટ ડુબાડી રાખી બ્રશથી ઘસવું. 10. સંતળાઈ રહેલા કાંદાની તીવ્ર ગંધ સહન ન થતી હોય તો તેમાં ચપટી સાકર ભેળવવી. 11. આર્ટિફિશિયલ જ્વેલરી પર નેલ વોર્નિશનો એક કોટ લગાડવાથી તે કાળી નહીં પડે. 12. કાકડીના પતાકા કરીને તે પણ આંખોકાળા કુંડાળા પર રાખી શકાય. આ પ્રયોગ દરરોજ 10 મિનિટ સુધી કરવામાં પણ કોઈ હાનિ નથી. 13. આંખો નીચે કેફીન અને વિટામિન કે યુક્ત પેડ રાખો. આ તત્વો કરચલી અને કાળા કુંડાળા દૂર કરવામાં મદદ કરે છે. 14. નયણે કોઠે હૂંફાળું પાણી પીવાથી કબજિયાતથી રાહત થાય છે. 15. કડવા લીમડાની ડાળીથી દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે. 16. મેથીના પરાઠા બનાવતી વખતે લોટમાં દહીં નાખવાથી પરાઠા મુલાયમ બનશે. 17. અથાણાં ભરવાની બરણીને બરાબર ધોઈ કોરી કરી તડકામાં 1-2 દિવસ સૂકવવી. જેથી બારમાસી અથાણાં બગડે નહીં. 18. ફાટેલા દૂધના પાણીને ફેંકવું નહીં. તેનાથી ચાંદીના વાસણ કે ઘરેણાં સાફ કરવાથી તે ચમકીલા થશે. 19. લીંબુની છાલથી પિત્તળના વાસણ સાફ કરવાથી પિત્તળ ચમકી ઉઠશે. 20. ઘી બનાવ્યા બાદ તેનું કીટું ફેંકી ન દેતા તેમાં આમલીનું પાણી નાખી રસમ બનાવવાના ઉપયોગમાં લઈ શકાય અથવા તો કરીવાળા શાકમાં નાખવાથી શાકનો સ્વાદ તથા સોડમ બમણી થશે. 21. પોટેટો ચિપ્સ બનાવતી વખતે તેમાં એક ચપટી ફટકડી ભેળવવાથી ચિપ્સ સફેદ બનશે. 22. દાળશાકમાં મીઠું વધુ પડી ગયું હોય તો તેમાં લીંબુ નીચોવી દેવું જેથી ખારાશ ઓછી થઈ જશે. 23. ઈંડાને ઉકળતા પાણીમાં બાફવાથી 10 થી 12 મિનિટમાં બફાઈ જશે. 24. બાફેલા બટાકા વધ્યા હોય તો તેને છાલ સાથે જ રેફ્રિજરેટરમાં મૂકી દેવાથી જલ્દી બગડતા નથી. 25. ભેળસેવપુરીમાં થોડા તળેલા સિંગદાણા અથવા તો ખારી સિંગ નાખવાથી ભેળ વધારે સ્વાદિષ્ટ લાગશે. 26. પાકા ટમેટાનો 1 કપ રસ પીવાથી આંતરડામાં ભરાયેલો મળ છૂટો પડી કબજિયાત દૂર થાય છે. 27. સ્ટીલના વાસણ પર ચાકોફીના ડાઘા દૂર કરવા મીઠાના પાણીથી સાફ કરવા. 28. પગમાં આવતી ખંજવાળથી રાહત પામવા ગરમ પાણીમાં એપ્સમ સોલ્ટ ભેળવી પગ ડુબાડવા. 29. સ્વચ્છ કાંસકો રાખવો એ વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ગંદા કાંસકો વાળ ખરવાનું કારણ બની શકે છે. 30. શેકેલા ચણામાં આયરનની માત્રા પણ સારી એવી હોય છે. તેના સેવનથી આપના શરીરમાં લોહીની કમી નથી રહેતી. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.